વિશેષ અહેવાલ જેતપુરના આંગણે પ્રકૃતિનું મહાપર્વ 11,000 પક્ષીઘરોનું વિતરણ અને વર્લ્ડ રેકોર્ડની સુવર્ણસિદ્ધિ જેતપુર સુલતાનપુર જ્યારે કોન્ક્રીટના જંગલો વચ્ચે કુદરતનો કલરવ ખોવાઈ રહ્યો છે ત્યારે જેતપુરની ધરા પર વીરા ચેરિટેબલ ટ્રસ્ટ સુલતાનપુર દ્વારા એક એવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો જેણે સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી ન બની રહેતા જીવદયા અને પર્યાવરણ સુરક્ષાનું એક જીવંત આંદોલન બની રહ્યો હતો 1. 11,000 પક્ષીઘરોનું ભગીરથ વિતરણ એક સેવાયજ્ઞ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતી ચકલીઓને ફરીથી માનવ વસાહતોમાં આશરો આપવાનો હતો 11,000થી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પક્ષીઘરોનું એટલે કે ચકલીઘરોનું સંપૂર્ણપણે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં જેતપુરની પક્ષીપ્રેમી જનતાએ જે ઉત્સાહ દાખવ્યો તે અભૂતપૂર્વ હતો સહ-આયોજક શ્રીમતી સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા અને તેમની સમર્પિત ટીમ દ્વારા વ્યવસ્થિત આયોજન હેઠળ દરેક નાગરિક સુધી આ માળાઓ પહોંચાડવામાં આવ્યા હતા 7.5x60 ફૂટની બર્ડ હાઉસ રંગોળી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કળા અને સેવા જ્યારે મળે છે ત્યારે ચમત્કાર સર્જાય છે ટ્રસ્ટ દ્વારા પક્ષીઘરોનો ઉપયોગ કરીને 75 ફૂટ લાંબી અને 60 ફૂટ પહોળી એક વિશાળ અને આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી આ કલાત્મક કૃતિને એસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વર્લ્ડ રેકોર્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે આ રેકોર્ડ જેતપુર અને વીરા ચેરિટેબલ ટ્રસ્ટના નામે ગૌરવશાળી સિદ્ધિ તરીકે અંકિત થયો છે 3. જાગૃતિ માટે કલાત્મક પ્રદર્શન 4 વિશેષ થીમ લોકો માત્ર માળા લઈ ન જાય પણ પક્ષીઓનું મહત્વ સમજે તે માટે 400થી વધુ અવનવી ડિઝાઇનોના માળાઓનું પ્રદર્શન યોજાયું હતું જેમાં 4 ઊંડાણપૂર્વકની થીમ્સ રજૂ કરાઈ હતી ચકલી ખેડૂત આર્મી